તને જે માને હે ને એમાં એને કોઈ દિવસ છે ને જિંદગીમાં ખોટ ન પડવા દેતી। અને જે ચામુંડમાને બહુ માને છે એ કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂરથી લખજો। તો દોસ્તો તમારામાંથી ઘણા બધા લોકો ચોટીલા ગયા હશે। તે રાજકોટ પાસે આવેલું એક ધાર્મિક સ્થળ છે। તમને ખબર છે કે સાંજને આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો અને પૂજારી સહિત તમામ લોકો નીચે કેમ ઉતરી જાય છે? અહીં રાત્રે કેમ કોઈ ઉપર રોકાય? અહીં ચામુંડા માતાનું મંદિર આવેલું છે। ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલા આ પ્રદેશ પાંજાળ તરીકે ઓળખાતો હતો। ચામુંડા માએ શક્તિના 64મા અવતારોમાંથી એક અવતાર છે। ચામુંડા માતા ઘણા હિન્દુઓના કુળદેવી પણ છે। ચામુંડા માતાજીનું આ મંદિર જગ પ્રસિદ્ધ છે અને તે ચોટીલાના પર્વતના શિખર પર આવેલું છે। જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું જ હશે કે ભારતમાં મોટાભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે। જો તમે ચોટીલા નથી ગયા તો જણાવી દઈએ કે ચોટીલા રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8A પર આવે છે। અમદાવાદથી ચોટીલાનું અંતર લગભગ 190 કિલોમીટર જેટલું છે અને રાજકોટથી લગભગ 50 કિલોમીટર જેટલું થાય છે। માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પર્વત પર 635 જેટલા પગથિયા ચડવા પડે છે। મિત્રો, ચોટીલા પર્વતની ઊંચાઈ લગભગ 1100 પુસ્તકમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો છે। દેવી ભાગવત પછી તે હવનકુંડમાંથી જ તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો વધ કર્યો। ત્યારથી તે મહાશક્તિ ચંડી ચામુંડા તરીકે ઓળખાવા લાગ્યા। ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે। ચામુંડા માતા દુર્ગાનું જ સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે। તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે। ચામુંડા માતાજીની ઓળખ મોટી આંખો, લાલ અથવા લીલા રંગના વસ્ત્રો અને ગળામાં ફૂલોના હારથી થઈ જાય છે। તેમનું વાહન સિંહ છે। વર્ષો પહેલા ચોટીલા ડુંગર ઉપર મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો અને તે સમયે તો ડુંગર ઉપર ચડવા માટે પગથિયા પણ નહોતા, છતાં પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા। લગભગ 155 વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા હતા। તે મંદિરના વિકાસના કાર્યો કરતા હતા। હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડ મળી રહે તેવા કાર્યો કરે છે। પહેલાં તમને જણાવ્યું તે પ્રમાણે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે અત્યારે 635 પગથિયા છે, જેમાં ચડવા અને ઉતારવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીં દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે। અહીં કુલિંગ સિસ્ટમથી ઠંડુ પાણી પૂરું પાડવામાં આવે છે અને પગથિયા ઉપર છેક સુધી છાંયડો હોવાથી ઉનાળા તેમજ ચોમાસામાં ભક્તોને કોઈ તકલીફ પડતી નથી। તમને જણાવી દઈએ કે વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર અને આસો માસમાં ચોટીલા પર્વત પર અને નીચે મિની કુંભ મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે ફટાફટ ડુંગરો ચડી જાય છે। અહીં ભક્તો માટે જમવાની પણ સગવડ છે। અહીં તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટ ભોજનાલય આવેલું છે, જેમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે। જાણકારી માટે તમને જણાવી દઈએ કે શ્રી ચામુંડા માતાજી દરબારો સોની, દરજી, પંચાલ, સોલંકી, ડોડિયા, રાજપૂત, રબારી, આહિર અને ઉત્તર ગુજરાતના ઠાકોર જેવા ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। ઘણા બધા લોકોને ચામુંડા માતાજીના આ સ્થાન વિશેષ પરંપરા વિશે ખબર નથી। તે પરંપરા એ છે કે અહીં સાંજની આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે। અહીં રાત્રે ઉપર કોઈ રોકાઈ શકતું નથી। ફક્ત નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને રાત્રે ડુંગર ઉપર રહેવાની મંજૂરી માતાજીએ આપેલ છે। ડુંગર ઉપર આવેલા મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે। આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડમાં બિરાજમાન છે, જેમને ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો। તો દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો। દોસ્તો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ આ માહિતી મળી રહે। તો ફરી મળીશું એક નવા અમેઝિંગ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।